જો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તુવેરો કેટલી મસ્ત. જો જો તુવેરો ભૂંડીઓ ખાવા દે તો ઘણીએ થશે આખા ખેતરમાં મસ્ત. પણ ભૂંડીઓ હાચબા કાંઠા હા વાવતે તો વાઈ હે મસ્ત તુવેરો સન. બાકી કોણ બોલો? જો કેવી સરસ આખા ખેતરમાં પડી. જો તુવેરો પણ મકોડા નવડા. જો કેટલી મસ્ત હ. ખાવા દે ને તો મસ્ત તુવેરો હો. ભૂંડીઓ ભગવાનનું નહીં પણ ભૂંડીઓ હો ને એ રે શેગો આવશે ને એની ઘડીએ ધૂંધા મારીને ભાગી નાખશે. ઝાટકા મશીન મેળવાનું હો અને વાય વાહો પાહું આવવું પડશે. એટલે આ 3-4 ખેતરમાં વાહો આવવાનું હો. રાતે મોચરો મસ્ત બનાવીશું અને ઝટકા મશીન મેળશું અને પછી હાચવવાનું. અને એ પાછા મઠ ભેગા જુઓ. અને તુવેરો એટલે તુવેરો ને મઠ બે ભેગું હાચવવાનું હો. હવે ભગવાનના હાથ છે ખાવા દેવું. તુવેરો સરસ જ છે. શું બાકી જુઓ ગરબા ને ગરબા જોઈ લો. કોઈ દારો તુવેરો વાઈ જ નહીં. આ પહેલો ટ્રાય છે અમારા ખેતીમાં. અમારે 30 વર્ષ 32 ઉપર વાય ખેતી થઈ, પણ આ પહેલાં ટ્રાયમાં જ આ તુવેરોનો એ વાવીશ. મગ ને તુવેર બે. બીજું તો મઠને તો દર વર્ષે વાવીએ, પણ આ તુવેરો તો અમે હું પહેલાં ટ્રાયમાં વાવી. કારણ કે રોજરાન ભૂંડિયાનો ત્રાસ બહુ હોય, પણ તોય વાવી હો. હવે હરી ચાલો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ, જય ચેહર.